ધોરણ 9 મેથ્સ ચેપ્ટર 11 રચનાઓ ચાલી રહ્યું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે 6 રચનાઓ જોઈ. આજે થોડી રચનાઓ આગળ જોઈએ. ખૂણાની રચનાઓ. આજે રચના નંબર 7, 90 અંશના ખૂણાની રચના કરો. સામે લખીશું 8, 45 અંશના ખૂણાની રચના કરો. 90 અંશના ખૂણાની રચના કરવા માટે સૌથી પહેલા આપણે એક કિરણ દોરીશું અને તમને આઈડિયા આપેલો છે લીટી ઉપર લીટી દોરવી. એક કિરણ દોરવું. દોર્યું? ચલો અહીંયા નામ આપીએ છીએ આપણે બી અને અહીંયા નામ આપીએ છીએ સી. હવે અનુકૂળ ત્રિજ્યા વડે બી ને કેન્દ્ર લઈ, ચલો બી ઉપર પરિકર મૂકીશું, અનુકૂળ ત્રિજ્યા લઈશું અને આ વર્તુળ ચાપ દોરીશું. મોટો વર્તુળ ચાપ દોર્યો. ઓકે, હવે ધારો કે આપણે આટલી ત્રિજ્યા લઈ વર્તુળ ચાપ દોર્યો છે તો એટલી જ ત્રિજ્યા રાખવાની અને અહીંયા જો બિંદુ આપણને ડી મળ્યું હોય તો ડી પરથી એ પરિકર મૂકીને એક ચાપ મારવાનો. કેટલાનો ખૂણો બને? આટલો ચાપ મારીએ તો 60 અંશ. એટલું ને એટલું માપ લઈ બીજો એક ચાપ આપણે મારીશું તો 120 અંશ મળશે. તો અહીંયા દોસ્તો સમજીએ કે આ વર્તુળ ચાપ છે, આને આપણે 0 ગણીએ. આ એક ચાપ મારીએ એટલે 60 થાય, બે ચાપ મારીએ એટલે 120 થાય. તમને એવું થાય સાહેબ જો હજુ ત્રીજો ચાપ મારીએ તો ત્રીજો ચાપ જો મારીએ તો એ જે છે એ અહીંયા આવે, મતલબ આને આગળ લંબાવતા અહીંયા ભેગા થાય, મતલબ 180 થાય. પણ અત્યારે આપણે આ બાબત નથી જોવાની, આ તો તમને સમજાવ્યા. ચલો 60 અને 120 આવી ગયા. હવે 60 અને 120 ને આપણે ટાર્ગેટ કરવાના છે. 60 અને 120 આપણા માટે મેઇન છે. ત્યાંથી હવે આપણે અનુકૂળ ત્રિજ્યા વડે, અનુકૂળ ત્રિજ્યા, ચલો આ 60 અંશ છે, ચલો નામ આપીએ અહીંયા ઈ, અહીંયા નામ આપીએ આપણે એફ. હવે ઈ અને એફ ને કેન્દ્ર લઈશું, મતલબ ત્યાં પરિકર મૂકીશું અને અહીંયા ચાપ મારીશું. ધારો કે એ ચાપ ઈને કેન્દ્ર લઈ ચાપ માર્યો, આ રીતનો ચાપ આવી ગયો. હવે એફ ને કેન્દ્ર લઈશું અને ચાપ દોરીશું. ચલો ચાપ આવી ગયો. જે બિંદુ એકબીજાને મળે છે ત્યાં આપણે નામ આપી દઈએ એ. હવે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અને એને બી સાથે આમ જોડી દઈશું. બી સાથે આમ જોડીશું એટલે આપણને એકદમ સ્ટ્રેટ ઊભી લીટી મળશે જે આપણને અહીંયા 90 અંશના ખૂણાનું માપ આપે છે. સૌથી પહેલા શું કર્યું રચનાના મુદ્દાઓમાં? એક, બીસી કિરણ દોરો. બે, બી ને કેન્દ્ર લઈ અનુકૂળ, ગોખવાના નથી મુદ્દા, આપણે જે કામ કરતા ગયા એ લખતા ગયા. કયા કામ કર્યા ફરીથી જોઈ લઈએ. એક કિરણ દોર્યું, પરિકરથી અનુકૂળ ત્રિજ્યા વડે અર્ધવર્તુળ દોર્યું, એટલું જ માપ લઈ અહીંથી આપણે અહીંયા ચાપ લીધો જે આપણને 60 નો ખૂણો આપે છે, ત્યાંથી પાછા આગળ 120 નો માપ લીધું, મતલબ બીજો એક ચાપ માર્યો. આને 60 કહેવાય છે, આને 120 કહેવાય છે. આ બંનેનો ઉપયોગ કરી ઉપર આપણે ચાપ માર્યો અને એને આપણે આમ જોડી દીધા એટલે આપણને 90 અંશનો ખૂણો મળી ગયો. સાહેબ કેમ 90 અંશનો ખૂણો આવ્યો? તો જુઓ, તમે કોણો દ્વિભાજક દોર્યો. આ કોણ હતું આપણા માટે 60 અને આ કોણ હતું 120. એ બંનેનો ઉપયોગ કર્યો ને તો ગાણિતિક રીતે જોઈએ તો 60 + 120 ભાગ્યા 2 એમનું સરેરાશ કાઢીએ. 60 અને 120 ભાગ્યા 2 કરીએ એટલે 180 ભાગ્યા 2 બરાબર 90. તો આપણને 60 અને 120 ની બિલકુલ વચ્ચે જઈએ છે તો આપણને ખૂણો મળે છે 90 અંશ. ચલો અહીંયા મુદ્દાઓ. બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ વર્તુળ ચાપ દોરો જે
કયા કિરણને? બીસી કિરણને, કિરણ શબ્દ કિરણ દોરો, જે કિરણ બીસી ને ડી માં છેદે. હવે શું કર્યું એના પછી આપણે? ડી મળ્યા પછી તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરો, જે વર્તુળ ચાપને, આપણે આને વર્તુળ ચાપ કહીએ છીએ, પહેલી જે ચાપ દોરીએ, વર્તુળ ચાપને ઈ માં છેદે. ઈ ને, ચોથો મુદ્દો પાછો, ઈને કેન્દ્ર લીધું અને ચાપ માર્યો, તો ઈને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરો, જે વર્તુળ ચાપને એફ માં છેદે. ઓકે, પછી શું કર્યું? પરિકર ક્યાં મૂક્યું આપણે? ઈ ઉપર ચાપ દોર્યો, એફ ઉપર ચાપ દોર્યો, પણ ત્રિજ્યા બદલવી નહીં. હવે લખાશે ઈ અને એફ ને વારાફરતી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે ચાપો દોરો, ચાપોના છેદન બિંદુને એ નામ આપો. ચલો, અહીંયા આપણે એ નામ આપ્યું. પછી શું કર્યું? બી એ કિરણ દોર્યું. છઠ્ઠો, બી એ કિરણ દોરો. આમ બી એ કિરણ ખૂણો એબીસી બરાબર 90 અંશ. દોસ્તો, અહીંયા આપણે 90 અંશનો ખૂણો દોરતા શીખ્યા. ફરીથી બીસી કિરણ દોરો, બી ને કેન્દ્ર લો, ચાપ દોરો, તેટલી ત્રિજ્યા વડે ડી ઉપરથી ચાપ દોરો, તેટલી ત્રિજ્યા વડે યુ ઉપરથી ચાપ દોરો, એફ મળશે. ઈ અને એફ નો ઉપયોગ કરીશું, ઉપર ચાપ મારીશું, ત્યાંથી સ્ટ્રેટ લીટી આવશે. તમારે થોડી સ્ટ્રેટ લીટી નહીં હોય, થોડી આમ ત્રાંસી રહેતી હશે, પણ એને તમારે સ્ટ્રેટ દોરી દેવી. તો અહીંયા આપણે ખૂણો એબીસી 90 અંશનો બનાવ્યો. હવે આપણે ખૂણો બનાવીએ છીએ 45 અંશનો ખૂણો બનાવીએ. 45 અંશનો ખૂણો બનાવવા માટે સૌથી તો પહેલા આપણે 90 અંશનો ખૂણો બનાવવો પડશે. 90 અંશનો ખૂણો બનાવવા માટે આ મહેનત જે કરી છે બધી ત્યાં પહેલા થશે. તો સૌથી પહેલા આપણે બીસી કિરણ દોરીશું, અનુકૂળ ત્રિજ્યા વડે વર્તુળ ચાપ દોરીશું, તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરીશું, જે વર્તુળ ચાપને ઈ માં છેદે. ત્યાંથી આપણે આગળ દોરીશું, એટલી ત્રિજ્યા વડે ચાપ દોરીશું, તો એફ મળશે. ઈ અને એફ નો વારા પરથી ઉપયોગ કરી ઉપરની બાજુએ ચાપ દોરીશું. ચાપોના છેદન બિંદુને આપણે નામ આપીએ એ, અહીંયા નામ આપ્યું છે ડી. હવે બી એ કિરણ દોરીશું સ્ટ્રેટ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને. ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અને એક સ્ટ્રેટ લીટી દોરીશું, જે આપણને 90 અંશનો ખૂણો આપે છે. પણ સર, આપણે ખૂણો બનાવવો છે 45 નો, તો હવે શું? તો જોઈએ, ઈ અને એફ, તમે કયું કિરણ દોર્યું? બી એ કિરણ. જે બી એ કિરણ વર્તુળ ચાપને જ્યાં છેદે છે ત્યાં પી નામ આપો. હવે મારી બાબત તમને સમજાવી છે. આને શું કહેવાનું? 0 અંશ. આને શું કહેવાનું? 60 અંશ. આને શું કહેવાય? 120. એને શું કહેવાય? 90 ના, એને 90 ના કહેવાય, પી ને 90 ગણવાના આપણા.
આ બધી જગ્યાઓ જે છે ને એ જગ્યાઓ પરિકર મૂકવાની જગ્યાઓ છે. આપણા બધા સ્ટેન્ડ છે, વર્તુળ ચકડોળ છે સમજીએ, એના ઉપર જુદા જુદી જગ્યાએ સ્ટેશનો છે જ્યાંથી આપણે પરિકર મૂકીને ચાપો દોરવાના છે. ચલો રેડી. 90 નો ખૂણો બનાવ્યો. હવે અહીંયા આપણે કોનો ઉપયોગ કરીશું? સાહેબ 45 નો ખૂણો બનાવવો છે તો આપણે 0 નો અને આ 90 નો ઉપયોગ કરીશું. એટલે શું? પરિકરને ડી ઉપર મૂકીશું, ચાપ મારીશું. પી ઉપર મૂકીશું, ચાપ મારીશું. જ્યાં ચાપો એકબીજાને છેદે છે ત્યાં નામ આપીશું ક્યુ. હવે બીક્યુ કિરણ આપણે દોરીશું. આમ તમારે ફૂટપટ્ટીનો જ ઉપયોગ કરવાનો છે. હવે ખૂણો QBC આ કેટલાનો ખૂણો બની ગયો? 45 અંશ. હવે આ 45 નો ખૂણો બન્યો. તમે ક્યાં ભૂલ કરશો એ તમને સમજાવી દઉં. તમે 90 નો ખૂણો તો બનાવશો જ, પણ જ્યારે આ 45 નો ખૂણો બનાવવા માટે જ્યારે ચાપ લેવાના થશે ને, એટલે તમે પરિકર જે છે એ પેલા ડી ઉપર તો મૂકશો જ, પછી તમે એ ઉપર મૂકશો અને ચાપ મારશો. એને ક્યાં મૂકવાના? પી ને મૂકવાના. કેમ? આપણું વર્તુળ ચાપ જે છે એના ઉપર આવતા બિંદુઓનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ત્યાંથી પી અને ડી નો ઉપયોગ કરી ચાપ માર્યો, દ્વિભાજક દોર્યો, 90 અંશનો ખૂણો 45 નો ખૂણો બની ગયો QBC. સાહેબ રચનાના મુદ્દા લખવા છે તો રચનાના મુદ્દામાં એક સૌથી પહેલા આપણે 90 અંશના ખૂણાની રચના કરી, રાઈટ? તો લખી દઈએ ખૂણા ABC બરાબર 90 અંશના માપના ખૂણા ABC ની 90 અંશના માપના ખૂણા ABC ની રચના કરો. 90 ની રચના કરી. કેવી રીતના કરી હવે કહેવાની જરૂર નથી, સીધું 90 અંશના ખૂણાની રચના કરો. થઈ ગઈ. પછી શું કર્યું? આપણે 90 અંશના ખૂણાનો દ્વિભાજક દોરી દીધો. કયો દ્વિભાજક દોર્યો? BQ કિરણ. ખૂણા ABC નો દ્વિભાજક કિરણ BQ દોરો. 3. આમ ખૂણો QBC બરાબર 45 અંશ છે. તો 90 નો ખૂણો બનાવ્યો, ખૂણાનો દ્વિભાજક દોર્યો. દ્વિભાજક દોરવા માટે આપણે ડી નો અને પી નો જ ઉપયોગ કર્યો, ચાપ માર્યો, જોડી દીધા. આમ ખૂણો QBC 45 અંશનો થાય છે. દોસ્તો ગાઈડમાં કે પ્રેક્ટિસ વર્કમાં અહીંયા ABC આપણે નામ આપ્યા, ત્યાં PQR પર નામ આપેલા હોઈ શકે છે, XYZ પર નામ આપેલા હોઈ શકે છે. આપણે આપણી અનુકૂળતા પ્રમાણે નામ આપી શકીએ છીએ, પણ જે નામ આપીએ એ પ્રમાણે રચનાના મુદ્દામાં લખવાનું છે. પરીક્ષામાં રચના બોર્ડ એક્ઝામમાં 4 માર્ક્સની પૂછાય છે. એમાં તમે જો રચના દોરો છો તો એની 3 માર્ક્સની વેલ્યુ છે અને મુદ્દા લખો છો એનો 1 માર્ક્સ મળે છે. પણ મુદ્દા ક્યારે ગોખવા નહીં. આપણે રચના જેમ જે રીતના બનાવી હોય એનું ગુજરાતીમાં વર્ણન કરવું એટલે રચનાના મુદ્દા થઈ જાય. એમાં રચનાના મુદ્દા ગાઈડમાંથી કે પ્રેક્ટિસ વર્કમાંથી ક્યાંથી ગોખવાના નથી. રચના જે નામ આપ્યું હોય ABC DEF PQR એ પ્રમાણે એના મુદ્દા લખવા. હવે આપણે 7 અને 8 90 અને 45 ના માપના ખૂણાની રચના પૂરી કરી. હવે 22.5 એટલે કે 45 ના અડધા ખૂણાની રચના કરીએ. 22.5 ના ખૂણાની રચના હવે જોઈએ. ચલો દોસ્તો રચના લઈએ છીએ. રચના નંબર 9. 22.5 અંશના ખૂણાની
રચના કરો. 22.5 સર 45 ના અડધા છે 22.5. સર પણ 45 તો 90 નો અડધો છે. મતલબ આપણે 90 નો ખૂણો આપણું ટાર્ગેટ છે. ઓકે 90 નો ખૂણો બનાવવા માટે શું કરવું? સર 90 નો ખૂણો કંઈક આવો આવે છે. તો એમાં તો પેલા કિરણ દોરાય. ચલો નામ આપીએ બીસી કિરણ. અનુકૂળ ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર લઈશું. વર્તુળ ચાપ દોરીશું. વર્તુળ ચાપ દોરીશું તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરીશું. કેટલાનો ખૂણો કહેવાય સાહેબ? 60 નો કહેવાય. એટલી ત્રિજ્યા ત્યાંથી આગળ ચાપ મારીશું. 120 નો ખૂણો કહેવાય. તો આવું તમારે લખવાનું નથી પણ હું અહીંયા તમને સમજાવવા માટે લખી રહ્યો છું. 120 60 120. હવે ડી અને ઈ અને એફ નામ આપ્યું. હવે આપણે ઈ અને એફ થી ઉપર ચાપ મારીશું પણ એ ચાપોના માપ બદલવાના નહીં. હવે ઈ થી તમે જે ચાપ મારો આમ એટલી જ ત્રિજ્યા રાખવાની અને એફ ઉપરથી આમ ચાપ મારવાની. ફૂટપટ્ટી થી જોડી દો. ચલો જોડાઈ ગયું. એકદમ સ્ટ્રેટ લીટી આવતી હશે. ચલો અહીંયા નામ આપીશું આપણે પી. હવે એ જ્યાં છેદે છે સારું ઉપર એક નામ આપી દઈએ આપણે એ. જ્યાં છેદે છે ત્યાં પી નામ આપો. ઓકે હવે આપણે આ પી નો અને ડી નો ઉપયોગ કરીશું. પી નો અને ડી નો ઉપયોગ કરીશું અને એનો ખૂણા એબીસી નો દ્વિભાજક દોરીશું. દ્વિભાજક દોરવા માટે અહીંથી આપણે અહીંયા ચાપ અહીંથી અહીંયા ચાપ મારીશું અને આમ જોડી દઈશું. તો અહીંયા ખૂણો કેટલાનો બનશે? 45°. પણ સર અમારે તો 22.5 નો દોરવો છે. 22.5 દોરવો છે. તો શું કરીશું? ચલો આ ખૂણાનું નામ આપી દઈએ આપણે પી. અહીંયા નામ આપીએ દ્વિભાજક દોરો. અહીંયા ક્યુ નામ આપીએ. કયું બિંદુ? જે વર્તુળ છે આપણે જ્યાં છેદે છે એની વાત છે. હવે આપણે આ ક્યુ નો અને ડી નો ઉપયોગ કરીશું. મતલબ ખૂણા QBD નો દ્વિભાજક દોરીશું. ક્યુ અને ડી નો ચાપ અહીંયા ચાપ અને એમને આમ જોડી દઈશું. તો હવે જે આ ખૂણો અંદરનો જે બન્યો આ ખૂણો એ 22.5 નો ખૂણો બને છે. શું કર્યું? એક તો સાહેબ 90 નો ખૂણો બનાવતા આવડે. ચાપ દોર્યો 60 120 60 અને 120 નો ઉપયોગ કરી ઉપર એ મળ્યા. 90 નો ખૂણો થઈ ગયો. હવે પી નો ડી નો ઉપયોગ કર્યો એનો દ્વિભાજક દોર્યો. જે અર્ધવર્તુળ ચાપને જ્યાં છેદે ત્યાં આપણે ક્યુ નામ આપ્યું. આ જે છે ક્યુ નામ. હવે ખૂણો બની ગયો QBD. એનો પાછો દ્વિભાજક દોર્યો એટલે હવે અહીંયા નામ આપીએ આપણે R. તો RBD ખૂણો RBD 22.5 બને છે. ચલો રચનાના મુદ્દા. ચલો ફરીથી કિરણ દોર્યું. વર્તુળ ચાપ દોર્યો. 60 નો ખૂણો 120 નો ખૂણો 60 અને 120 નો ઉપયોગ કર્યો. ઉપર ચાપ મળ્યો. સ્ટ્રેટ ખૂણો આવી ગયો 90 નો. હવે આપણે આ બિંદુનો અને આ બિંદુનો ઉપયોગ કરી આમ ચાપ દોર્યો. ચાપો દોર્યા એમને જોડ્યા તો આ ખૂણો કેટલાનો મળ્યો? 45. હવે આપણે આ જે અર્ધવર્તુળ ચાપ જે છેદે છે આનો અને આ બિંદુનો ઉપયોગ કર્યો અને ચાપો દોર્યા. મતલબ કે આ ખૂણાનો દ્વિભાજક દોર્યો. એને આપણે આમ જોડી દીધા. 22.5 તૈયાર થયા. આવો જ આપણે
60 નો ખૂણો, 60 નો દ્વિભાજક દોરી 30 નો ખૂણો, 30 નો દ્વિભાજક દોરી 15 નો ખૂણો મેળવ્યો હતો. અહીંયા આપણે 90 નો ખૂણો, એનો દ્વિભાજક દોરી 45 નો ખૂણો અને 45 નો દ્વિભાજક દોરી 22.5 મેળવ્યો. રચનાના મુદ્દા. તો પહેલા તો એક 90 ના ખૂણાની રચના કરો. 90 અંશના માપના ખૂણા ABC ની રચના કરો. 2 ખૂણા ABC નો દ્વિભાજક, ચલો દ્વિભાજક દોર્યો. કયો? BE કિરણ. દ્વિભાજક કિરણ BE દોરો જેથી ખૂણો ABC બરાબર 45 અંશ થાય. ત્રીજો મુદ્દો, ખૂણા ABC નો દ્વિભાજક, ચલો ABC નો દ્વિભાજક કયો દોરે? BR કિરણ BR દોરો જેથી ખૂણો RBD બરાબર 22.5 અંશ થાય. આમ ખૂણો RBD બરાબર 22.5 અંશ છે. ટૂંકમાં 90 નો ખૂણો આવડે તો 45 નો આવડે, 45 નો આવડે તો 22.5 નો આવડે. તો અહીં આપણે નવમી રચના 22.5 અંશના ખૂણાની રચના પૂરી કરી. હવે જોઈશું 75 અંશનો ખૂણો, 105 અંશના ખૂણાની વાત. હવે રચના 10મી રચના 75 અંશના ખૂણાની રચના કરો. 11 105 અંશના ખૂણાની રચના કરો. ચલો 75 અંશનો ખૂણો કેવી રીતના બનશે? એક તો 75 મૂલ્ય 60 થી વધારે છે અને 90 થી ઓછું છે એવું આપણે ગાણિતિક રીતે જાણીએ છીએ. તો અહીંયા આપણે સૌથી પહેલા એક કિરણ બનાવીશું. નામ આપીશું BC કિરણ. વર્તુળ ચાપ દોરીશું. તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરીશું. 60 અંશનું સ્ટેન્ડ મળશે, ત્યાંથી તેટલી ત્રિજ્યા વડે ચાપ દોરીશું. બીજા 60 એટલે 120 અંશનું સ્ટેન્ડ મળશે. હવે આપણે 60 અને 120 નો ઉપયોગ કરીશું અને ચાપ દોરીશું ઉપરની બાજુએ, જેથી અહીંયા આપણને હવે એને જોડી દઈશું તો 90 અંશનો ખૂણો મળશે. ચલો આ બિંદુને નામ આપીએ આપણે A. D E F અહીંયા નામ આપીએ, ચલો ને G. હવે શું કરવાનું છે? આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 75 છે 60 અને 90 ની વચ્ચેનું મૂલ્ય છે. કેવી રીતના સાહેબ? જુઓ, 60 વત્તા 90 ભાગ્યા 2 કરીએ તો 150 ભાગ્યા 2 બરાબર 75 અને આપણી માંગણી 75 અંશના ખૂણાની જ છે. તો આપણે 60 અને 90 નો દ્વિભાજક દોરીશું. તો પરિકરનો આપણે ઉપયોગ કરીશું. હવે G ઉપર બેસીશું, મતલબ પરિકર ત્યાં મૂકીશું અને આપણે આમ ચાપ દોરીશું. કોનો ઉપયોગ કરવાની વાત કરી મેં? G એટલે કે 90 નો. પછી E નો ઉપયોગ કરીશું, મતલબ 60 નો ઉપયોગ કરીશું. ચાપ દોરીશું અને હવે એ જે બે બિંદુઓ જ્યાં છેદે છે ત્યાં આપણે આમ કિરણ દોરીશું. ત્યાં નામ આપીએ આપણે A. તો અહીંયા ABC 75 અંશનો ખૂણો બનાવીએ છીએ. ચલો જોઈએ બાબતો. દોસ્તો આપણે આને 0 ગણીએ છીએ, આને 60 અંશ ગણીએ છીએ, આ જે આને 90 અંશ ગણીએ છીએ અને 120. આપણે વર્તુળ ચાપ દોર્યો,
60 નો અને 120 નો ઉપયોગ કર્યો અને 90 નો ખૂણો બનાવ્યો એટલે આપણને અહીંયા 90 નું સ્ટેન્ડ મળ્યું. પછી આપણે આ 60 નો અને આ 90 નો ઉપયોગ કર્યો અને બંનેનો ઉપયોગ કરી દ્વિભાજક દોર્યો જેથી આપણને અહીંયા ખૂણો 75 નો મળે છે. ચલો રચનાના મુદ્દા. 1. બીસી કિરણ દોરો. એક તો 90 નો ના અહીંયા આપણે વર્ણન બધું ઘણું કરવું પડશે. ચલો બીસી કિરણ દોરો. બી ને કેન્દ્ર લઈ વર્તુળ ચાપ દોરો. 3. તેટલી જ ત્રિજ્યા વડે વર્તુળ ચાપ દોરો જે બીસી કિરણને ડી માં છેદે. વર્તુળ ચાપ દોર્યું તો ડી માં છેદે છે ને. ઓકે, તેટલી ત્રિજ્યા વડે ડી ને કેન્દ્ર લઈ ચાપ દોરો જે વર્તુળ ચાપને ઈ માં છેદે. પછી ઈ ને કેન્દ્ર લીધું, ઈ ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરો જે વર્તુળ ચાપને એફ માં છેદે. હવે શું કર્યું? ઈ ને અને એફ ને કેન્દ્ર લઈ ઉપર ચાપ માર્યા, રાઈટ? તો ઈ અને એફ ને વારાફરતી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ દોરો. ચાપોના છેદન બિંદુને એ નામ આપો. ચલો છેદન બિંદુને આપણે અહીંયા એ નામ આપ્યું. ચાપ દોરો. ચાપોના છેદન બિંદુને એ નામ આપો. અહીંયા શું કર્યું? ચલો પછી લઈશું. આ બીએ કિરણ દોરો. 6. કિરણ દોરો જે વર્તુળ ચાપને જી માં છેદે. ટૂંકમાં 90 સુધીનું આપણે વર્ણન કર્યું. હવે 75 તરફ જવું છે. આપણા માટે 90 નો ખૂણો બની ગયો. 75 તરફ જવું છે તો આપણે ટાર્ગેટ કર્યો ઈ ને અને જી ને અને બંનેનો દ્વિભાજક દોર્યો. તો હવે મુદ્દો લખાશે ઈ અને જી ને કેન્દ્ર વારાફરતી કેન્દ્ર લઈ ચાપો દોરો. ચાપોના છેદન બિંદુને પી નામ આપો. ચલો આ છેદન બિંદુને પી નામ આપી દીધું. તો હવે પીબીસી 75 નો ખૂણો બની ગયો. 8. ચલો પછી કિરણ કયું દોર્યું? બીપી કિરણ બીપી દોરો. 9. આમ ખૂણો પીબીસી બરાબર 75 છે. શોર્ટ એન્ડ કટ 75 નો ખૂણો જો બનાવવો હોય તો 90 ના ખૂણાનો ઉપયોગ કરવાનો છે, મતલબ 90 નો ખૂણો દોરવો પડશે. અને 60 નો જે પેલા ચાપ દોરેલો હોય એ 90 ના અને 60 ના બંનેના વર્તુળ ચાપ ઉપરના જે સ્ટેન્ડ છે ઈ સ્ટેન્ડ અને જી સ્ટેન્ડ એના ઉપરથી આપણે ચાપો દોરીશું તો આપણે 75 નો ખૂણો મળશે. હવે આપણે 75 નો ખૂણો પૂરો થયો. હવે 105 ના ખૂણાની રચના સમજીએ.
હવે આપણે રચના જોઈએ 105 અંશના ખૂણાની રચના કરો. રચના 11 105 અંશના માપના ખૂણાની રચના કરો. કેવી રીતે? તો જે રીતના 75 ના ખૂણા માટે આપણે 60 અને 90 નો ઉપયોગ કર્યો અને અહીંયા આપણને 75 મળ્યા વચ્ચે, એ જ રીતના આપણે 90 અને 120 નો ઉપયોગ કરીશું તો આ બંનેની વચ્ચે આપણને 105 અંશનો ખૂણો મળશે. જોઈએ. સૌથી પહેલા આપણે બીસી કિરણ દોરીએ. અનુકૂળ ત્રિજ્યા લઈ વર્તુળ ચાપ દોરીએ. તેટલી ત્રિજ્યા વડે ચાપ દોરીશું એટલે 60 અંશનો ખૂણો. તેટલી ત્રિજ્યાનો ઉપયોગ કરીશું, આગળ જઈશું એટલે 120 અંશનો ખૂણો. 60 અને 120 નો ઉપયોગ કરીશું, ઉપરની બાજુએ ચાપ મારીશું 90 અંશનો ખૂણો. આપણે લખીએ તો D E F અહીંયા A અહીંયા G D E F G. હવે આને 0 ગણીએ છીએ આપણે, આને 60 કહીએ છીએ, આ જે સ્ટેન્ડ મળ્યું એને 90 કહીએ છીએ અને આ છે 120. આપણે 90 અને 120 નો ઉપયોગ કરીશું. કેવી રીતના થાય? 90 એ વત્તા 120 ભાગ્યા 2 વિચારો તો સરવાળો થશે 210 ભાગ્યા 2 બરાબર ખૂણો આવશે 105. તો હવે G ઉપર પરિકર મૂકીશું, F ઉપર પરિકર મૂકીશું, મતલબ G ને અને F ને કેન્દ્ર લઈ ચાપો દોરો. ચાપોના છેદન બિંદુને B નામ આપી દો. ચલો આ ચાપોના છેદન બિંદુને P નામ આપી દો. BP કિરણ જોડો તો અહીંયા ખૂણો PBC 105 અંશનો ખૂણો આપે છે. આપણે કેવી રીતના રચના દોરી, જે સ્ટેપ બાય સ્ટેપ લીધી છે એના મુદ્દા પ્રમાણે આપણે લખતા જઈએ. રચનાના મુદ્દા. 1. કિરણ BC દોરો. 2. B ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે વર્તુળ ચાપ દોરો, જે કિરણ BC ને અહીંયા છેદે છે એટલે કે BC ને D માં છેદે. ચલો ત્રીજું, D ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરો, જે વર્તુળ ચાપને E માં છેદે. ચલો E મળી ગયો 60 નો. હવે E ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા વડે ચાપ દોરો, જે વર્તુળ ચાપને F માં છેદે. ચલો F માં છેદે તો F 120 નો મૂલ્ય કહેવાય. હવે E નો અને F નો ઉપયોગ કરીશું. E અને F ને વારાફરતી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે ચાપો દોરો. ચાપોના છેદ બિંદુને A નામ આપો. A નામ આપ્યો. હવે આપણે બે કિરણ દોરીશું. 6 કિરણ BA દોરો, જે વર્તુળ ચાપને કિરણ દોર્યું તો આ વર્તુળ ચાપ હતો ને એને G માં છેદે. વર્તુળ ચાપને G માં છેદે.
સારું. ચલો હવે આટલી રચના થઈ ગઈ. હવે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? આ જી યાની કે 90 અને આ એફ એટલે કે 120 નો ઉપયોગ કરી ચાપો દોરવાના છે. તો મુદ્દો લખાશે જી અને એફ ને વારાફરતી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે ચાપો દોરો. ચાપોના છેદન બિંદુને જ્યાં છેદે છે ત્યાં છેદન બિંદુને પી નામ આપો. તો આમ ખૂણો, ચલો પી નામ આપ્યું, પછી આપણે કિરણ દોર્યું ને, બીપી કિરણ બીપી દોરો. આમ ખૂણો પીબીસી બરાબર 90 સોરી ક્યાં 105 છે. તો આપણને ખૂણો પીબીસી માંગ્યો છે, જેની વેલ્યુ આપણને 105 મળી ગઈ. અહીંયા આપણે 11મી રચના 105 પૂરી કરી. હવે લાસ્ટ ખૂણાવાળી રચના 135 લઈશું. चलो दोस्तों, रचना नंबर 12. ₹135 ખૂણાની રચના કરો. 135 ખૂણાની રચના એટલે 120 થી કહાની આગળ છે એટલી ખબર પડી ગઈ. શું કરીશું? તો રેડી. સૌથી પહેલા આપણે લીટી ઉપર લીટી દોરીશું. બીસી નામ આપીશું, બીસી કિરણ. હવે આપણે ફૂટપટ્ટીથી આ બીસી કિરણને વિરુદ્ધ બાજુએ લંબાવીએ. અહીંયા વિરુદ્ધ બાજુએ લંબાવ્યા અને અહીંયા નામ આપી દઈએ આપણે ડી નામ આપી. ચલો પી નામ આપી દીધું. શું કરીશું? આપણે બી ને કેન્દ્ર લઈશું. અનુકૂળ ત્રિજ્યા વડે આખું એક વર્તુળ ચાપ દોરી દઈશું. વર્તુળ ચાપ દોરાઈ ગયું અને હવે આપણે તેટલી ત્રિજ્યા વડે ચાપ દોરીશું. અહીંયા ડી, અહીંયા ઈ, તેટલી ત્રિજ્યા લઈ એફ. આ બંનેનો ઉપયોગ કરીશું એટલે અહીંયા મળશે 90. હવે એને આપણે જોડી દઈશું. ધારો કે અહીંયા નામ આપ્યું આપણે એ, જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ આપણે જી. અહીંયા જ્યાં છેદે છે ત્યાં નામ આપીએ આપણે, એક કામ કરીએ, અહીંયા લઈએ ડી, અહીંયા એફ, અહીંયા જી, અહીંયા એચ, અહીંયા આઈ. ફરીથી બીસી કિરણ દોર્યું, એનું વિરુદ્ધ કિરણ દોર્યું. હા સાહેબ. બી ઉપર બેસીને અર્ધવર્તુળ દોરી દીધું, વર્તુળ ચાપ દોર્યો જે બીસી કિરણને ડી માં છેદે અને બીપી કિરણને ઈ માં છેદે. હવે આપણે ડી ને કેન્દ્ર લીધું, એફ 60 નો ખૂણો બનાવ્યો, ત્યાંથી આગળ પાછું 60 નો ખૂણો બનાવ્યો. તમારે ન બનાવવો હોય તો પણ ચાલે અને 90 નો ખૂણો આપણે મેળવવો હોય તો પણ મેળવી શકીએ. બતાવો સાહેબ કઈ બીજી મેથડ છે? દોસ્તો, બી ઉપર બેઠા, વર્તુળ ચાપ દોર્યું, બીસી કિરણને ડી માં છેદ્યા, બીપી કિરણને ઈ માં છેદ્યા. તો હવે આપણે ડી અને ઈ નો ઉપયોગ કરીને ઉપર ચાપ મારીશું. ડી નો ઉપયોગ કર્યો, ઈ નો ઉપયોગ કર્યો, તો આ 90 નો જ ખૂણો બનશે જે વર્તુળ ચાપને જ્યાં છેદે ત્યાં ડી ઈ એફ નામ આપો. હવે આપણે સ્ટેન્ડ લખીએ તો આને ગાણિતિક રીતે ગણીએ તો આપણે 0 ગણીએ છીએ, આ એફ ને 90 ગણીએ છીએ, ઈ ને આપણે 120,
સરળ કોણ 120 અંશનો ખૂણો. હવે આપણે આ 90 અને 180 નો ઉપયોગ કરીશું, દ્વિભાજક દોરીશું, F માંથી E માંથી ચાપ દોરીશું. તો ધારો કે અહીંથી આ ચાપ દોર્યો, જોડી દઈશું તો આપણને આ ખૂણો 135 અંશનો મળે છે. ચલો રચનાના મુદ્દા. એક, કિરણ બીસી દોરો. બે, પછી શું કર્યું? બીસી કિરણને વિરુદ્ધ બાજુ લંબાવ્યું. કિરણ બીસી નું વિરુદ્ધ કિરણ બીપી દોરો. બીસી કિરણનું વિરુદ્ધ કિરણ બીપી દોર્યું. પછી 3, બી ને કેન્દ્ર લીધું, અર્ધ ચાપ દોરી દીધો. બી ને કેન્દ્ર લઈ વર્તુળ ચાપ દોરો. જે વર્તુળ ચાપ દોર્યું ને તો બીસી ને ડી માં છેદે. કિરણ બીસી ને ડી માં છેદે અને બીપી કિરણ બીપી ને ઈ માં છેદે. ચલો ડી ને અને ઈ ને કેન્દ્ર લઈશું. ડી અને ઈ ને વારાફરતી કેન્દ્ર લઈ ચાપો દોરો. ચાપોના છેદન બિંદુને એક નામ આપી દઈએ. ચલો ને અહીંયા એ નામ. છેદન બિંદુને એ નામ આપો. 5, પીએ કિરણ દોરીશું. બીએ કિરણ બીએ દોરો. જે વર્તુળ ચાપને ક્યાં છેદે? વર્તુળ ચાપને F માં છેદે. હવે શું કર્યું? E ને અને F ને કેન્દ્ર લીધા. E અને F ને વારાફરતી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે ચાપો દોરો. ચાપોના છેદન બિંદુને નામ આપીએ આપણે. અહીંયા ડી ઈ એફ, અહીંયા નામ આપીએ જી, અહીંયા નામ આપીએ આપણે એ. છેદન બિંદુને એ નામ આપો 7. કયું કિરણ દોરીશું? બી કિરણ બી એ દોરો. 8, આમ ખૂણો એબીસી બરાબર 135 અંશ છે. ચલો કોનો ઉપયોગ કર્યો આપણે? સર આ 135 અંશનો ખૂણો ના બન્યો કહેવાય. સર આપણે ભૂલ શોધવાની છે. સર 135 અંશનો ખૂણો બન્યો કે ના બન્યો? તો જોઈએ. આપણી જોડે કેટલા હતા? 90. બીજા કેટલા હતા? 180. કેવી રીતના? 180 અને 90 નો આપણે ઉપયોગ કર્યો છે. ભાગ્યા 2 કરીએ, સરવાળો કરીએ. 270 ભાગ્યા 2 બરાબર 135. સર તમે હા કહો કે ના કહો, ફાઇનલી 135 અંશનો ખૂણો બન્યો. આ સાબિત કર્યું કહેવાય. એવું સાબિત કરવાનું પણ આવે છે, પણ આપણે એવી કંઈક એ બધી બાબતો ધ્યાનમાં લેવાની નથી. તો અહીંયા આપણે 135 અંશનો ખૂણાની વાત પૂરી કરી. હવે તમને સમજાવું છું 150 અંશના ખૂણાની રચના કરો. જે તમને હું સમજાવીશ, મુદ્દાઓ તમારે જાતે કરવાના રહેશે.
ચલો 150 માટે શું મહેનત કરીશું? તો પહેલા BA કિરણ દોરીશું, એનું વિરુદ્ધ કિરણ દોરીશું, BP કિરણ દોરીશું, મતલબ એક સ્ટ્રેટ લીટી થશે. B ને કેન્દ્ર લઈ વર્તુળ ચાપ દોરીશું, 60 નો ખૂણો, ના આનો ઉપયોગ નથી કરવો. હા, 60 નો ખૂણો, 120 અંશનો ખૂણો, રાઈટ. નામ આપીએ D E F G. દોસ્તો આ શું છે? 0. આ કેટલા છે? 60. આ કેટલા છે? 120. અને આ કેટલા છે? 180. હવે આપણે આ F નો અને G નો ઉપયોગ કરીશું અને ચાપો દોરીશું અને જોડી દઈશું તો ખૂણો ABC 150 અંશનો બનશે. સાહેબ ગાણિતિક રીતે સમજાવો ને, તો ચલો સમજીએ. કોનો ઉપયોગ કર્યો આપણે? 120 નો. પછી કોનો ઉપયોગ કર્યો? આ 180 નું સ્ટેન્ડ છે તો 180 નો ઉપયોગ કર્યો, ભાગ્યા 2, સરવાળો થયો 300 ભાગ્યા 2 બરાબર 150 અંશ. જો આપણે 120 અને 180 નો ઉપયોગ કરીએ તો 150. અહીંયા કોનો ઉપયોગ કર્યો તો? 90 નો અને 180 નો ઉપયોગ કર્યો તો 135 અંશનો ખૂણો. તો રચના ચેપ્ટરમાં દોસ્તો આપણે ખૂણાઓની રચના કરતા શીખ્યા અને એમાં ટોટલ 12 અને આ 13મી રચના તમારા માટે સ્વપ્રયત્ને છે. રચનાના મુદ્દા જાતે લખવાના રહેશે. તો અહીં આપણે રચનાઓમાં 13 સુધીની રચનાઓ પૂરી કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી રચનાઓ જોઈશું. ધન્યવાદ.